કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું આપની સાથે ચરમજા દર્શન. આશા રાખું છું કે આપ સૌ સ્વસ્થ હશો, તંદુરસ્ત હશો અને આનંદિત હશો. ખાસ કરીને આપણે આજે મનોવિજ્ઞાન વિષયમાં જે સ્ટેપ બાય સ્ટેપ આપણે મનોવિજ્ઞાનના ઉદ્ભવ અને વિકાસ વિશે જો વાત કરવા છે, બરોબર, તો એમાં હવે પછી આપણે જે મુદ્દો ભણવાનો છે એ મુદ્દામાં વાત કરી લઈએ આજે. તો કે 18મી સદીનું સ્કોટિશ અને ફ્રેન્ચ મનોવિજ્ઞાન. 18મી સદીનું આપણે પહેલેથી ભણતા આવ્યા કે કઈ રીતે મનોવિજ્ઞાન છે, મનોવિજ્ઞાનનો ઉદ્ભવ કઈ રીતે થયેલો છે, કયા વિષયમાંથી અલગ પડેલું છે, તેમજ કયા અથવા તો કેવા તત્વચિંતકોએ મનોવિજ્ઞાનમાં એમના વિચારો હોય, બરોબર, એમના વિચારોનું હોય યોગદાન રહેલું હોય. હવે પછી આપણે જોવા જઈએ તો કે સ્કોટિશ અને ફ્રેન્ચ જે મનોવૈજ્ઞાનિકો હતા અથવા તો એ મનોવૈજ્ઞાનિકોનો મનોવિજ્ઞાનમાં શું ફાળો રહ્યો છે, એમના વિચારોનો શું ફાળો રહેલો છે, એના વિશેનો આજે આપણે અભ્યાસ કરવાનો છીએ. તો ચાલો મિત્રો, સ્કોટિશ મીન્સ કે સ્કોટલેન્ડના જે કઈ મનોવૈજ્ઞાનિકો, સ્કોટલેન્ડ નામનો એક દેશ છે, બરોબર, સ્કોટલેન્ડ. તો ત્યાંના જે મનોવૈજ્ઞાનિકો હતા એ સમય અથવા તો સમયકાળમાં થયેલા જે કઈ તત્વચિંતકો હતા એમના વિચારોની વાત કરીએ તો આ એ સમયગાળામાં આપણે જોવા જઈએ તો કે બ્રિટિશ અનુભવવાદ વિશે આપણે વાત કરીએ. થોમસ હોબ્સ હોય, લોક હોય, બરોબર, જ્યોર્જ બર્કલે હોય, ડેવિડ હ્યુમ હોય કે વગેરે જે તે તત્વચિંતકોએ અનુભવવાદમાં એમનો ફાળો રહેલો છે. તો એમને એ બ્રિટિશ અનુભવવાદને એ બ્રિટિશ સાહચર્યવાદ તરીકે વિકસિત અથવા તો વિકાસ કર્યો. એમાં કાંઈક પરિવર્તન કર્યું કે ખરેખર જે વ્યક્તિ છે એ વ્યક્તિના જે વિચારો હોય એ કાંઈક ને કાંઈક એનું સંકલન અથવા તો એકબીજા સાથે જોડાઈને એ પોતાના વિચારો હોય એ પ્રગટ કરતા હોય વર્તન સ્વરૂપે. તો એને સાહચર્યવાદ એવું નામ આપી અને એ પછીના સમયગાળામાં એ મનોવિજ્ઞાનમાં આગળ કહેવાય ને કે એ વિચારોને ધપાવવાનું કામ કરેલું હતું. ત્યાર પછી અલગ અલગ તત્વચિંતકો અને મનોવૈજ્ઞાનિકો થઈ ગયા, શરીરશાસ્ત્રીઓ થઈ ગયા. એમને પહેલા વાત કરીએ કે થોમસ રીડ, તો એને પણ કંઈક ને કંઈક એવું જાણવા મળેલું કે સંવેદનો દ્વારા અથવા તો જે જ્ઞાનેન્દ્રિયો દ્વારા આપણે જે કંઈ અનુભવીએ છીએ, બરોબર, એ વાસ્તવિક અને વિશ્વસનીય છે એવું સ્વીકારનારો જે તત્વચિંતક મનોવૈજ્ઞાનિક હતો. તો એને એવું કીધેલું કે જે આપણે પાંચેય જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે સંવેદનનો અનુભવ કરીએ છીએ એ અનુભવ છે એ વાસ્તવિક અને વિશ્વસનીય હોય છે. આ સાથે જ ડગાલ્ટ સ્ટીવર્ટ આયા, બરોબર, જેને શક્તિવાદ નો સિદ્ધાંત આપ્યો. હવે શક્તિવાદીઓની મુખ્ય વિશેષતાઓ એ હતી કે શક્તિવાદમાં એવું ચોક્કસ એવું માનતા હતા અથવા એવું સ્વીકારતા હતા કે એ જે શરીર સાથે આત્મા જોડાયેલી હોય, બરોબર, આત્મા અને આત્માની એક ચોક્કસ અને વિશેષ શક્તિઓ રહેલી હોય છે. એ જે શક્તિવાદમાં એનો સ્વીકાર કરવામાં આવેલો હતો. એટલા માટે એને શક્તિવાદ એવો સિદ્ધાંત પ્રસ્થાપિત કરેલો. ત્યાર પછી ગોલ અને અનુયાયીઓ, બરોબર, એ ગોલ અને એની સાથે જે સાથીદારો હોય એની સાથે જે ભૂમિકા ભજવનારા હોય એમને ક્યાંક ને ક્યાંક અમુક મસ્તિષ્ક વિદ્યાઓનો પ્રચાર કર્યો. મસ્તિષ્ક વિદ્યાઓ મીન્સ કે અહીંયા કોઈ એવી વિદ્યા કે મેલી વિદ્યાની વાત કરવામાં આવતી નથી. તો મિત્રો, મસ્તિષ્ક જે વિદ્યાઓની વાત કરીએ તો કે જેમાં આપણે વાત કરીએ કે મગજની શસ્ત્રક્રિયાની આપણે વાત કરી શકાય, બરોબર. મગજ ઉપર કોઈ પણ પ્રકારના ભાગ ઉપર જો ઈજા થઈ હોય તો એની ઉપર કઈ રીતે શસ્ત્રક્રિયા કરીએ અને શસ્ત્રક્રિયા થકી અથવા તો ઈજા થકી વ્યક્તિના વર્તનમાં કેવા પ્રકારના પ્રતિચારો અથવા તો પ્રતિક્રિયા અથવા વર્તન ઉત્પન્ન થાય એને અંગેનો પ્રસાર કોને કરેલો તો કે ગોલ અને એના અનુયાયીઓ. એ પછીના સમયગાળામાં આપણે જે મહત્વનો જે આપણે કહીએ મનોવૈજ્ઞાનિક કેવો હોય તો કહી શકાય કે થોમસ બ્રાઉન, જેને આપણે એવી બાબત ઉપર ભાર આપેલો કે મનની એકતા પર ભાર આપી સાહચર્ય ને મનોવિજ્ઞાન તરીકે અથવા તો સાહચર્ય અને મનોવિજ્ઞાનમાં એને સ્વીકાર કર્યો. શેના પર? મનની એકતા. મનની એકતા મીન્સ કે એના જે કઈ મનમાં રહેલા કોઈ પણ પ્રકારના જે વિચારો આવે, બરોબર, તર્ક કરીને એ વિચારો એ બધું જે એનું સંકલન થાય એટલે કે એકતાના ભાગરૂપે એકતા પર એને ભાર આપેલો. એ સંકલન થયા પછી એ ચોક્કસ પ્રકારનું હોય એનું અર્થઘટન કરી, પ્રત્યક્ષીકરણ કરી અને એક કહેવાય ને કે એક મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાના સ્વરૂપમાં એ પ્રસ્થાપિત કર્યો અને એટલા માટે એને સાહચર્યમાં એને સમાવિષ્ટ હતો, એનો સ્વીકાર કરેલો હતો. એ પછી એને ધીમે ધીમે સાહચર્યવાદમાં વિવિધ સાહચર્યવાદી તરીકે પણ ઓળખાયો
અને સાહચર્યવાદમાં એને મહત્વના જે આપણે કહેવું હોય તો નિયમો પણ એને આપ્યા. મુખ્ય કેટલા નિયમો આપ્યા? તો કે 7. કેટલા નિયમો? તો કે 7 નિયમો. એમાંથી અમુક મહત્વના અને મુખ્ય નિયમોમાં તાજેતરતા, વારંવારતા અને તીવ્રતા. આ મુખ્ય જે સાહચર્યવાદને સંલગ્ન છે નિયમો પણ પ્રસ્તુત એને કરેલા મુખ્ય 7. બરોબર. જે 7 નિયમો આપેલા એમાંના અમુક એનાથી પણ વિશેષ હોય એવા 3 જે છે એ અહીંયા સાહચર્યવાદને સંલગ્ન નિયમો એને આપેલા છે. ત્યાર પછી એને શક્તિવાદનો વિરોધ કર્યો. શા માટે? કારણ કે એ ખુદ એની વિચારસરણી છે એ સાહચર્યવાદને સંલગ્ન હતી. બરોબર. મનની એકતા પર ભાર આપતો હતો. શરીરમાં થતી ચોક્કસ પ્રક્રિયા ઉપર પણ એને સ્વીકાર કર્યો. પણ એ જે આત્માનો આપણે વાત કરી ઉપર કે શક્તિવાદ, બરોબર, અહીંયા જે શક્તિવાદનો વિરોધ એવો આપણે લખેલું એક શક્તિવાદનો વિરોધ કર્યો કે એને આત્મા જેવી બાબતો ઉપર કહેવાય ને કે વિશ્વાસ નહોતો. અને આ વિશ્વાસ ન હોવાને કારણે એનો વિરોધ કર્યો કે ભાઈ આવી કોઈ બાબત હોતી નથી, આત્મા જેવી કોઈ બાબત હોતી નથી, એમાં કોઈ પણ પ્રકારની વિશેષ શક્તિઓ હોતી નથી. માત્ર ને માત્ર મન દ્વારા અથવા તો સંવેદનો દ્વારા કોઈ ચોક્કસ પ્રકારની જે આપણને સાહચર્યાત્મક રૂપે જ્ઞાન એ પ્રાપ્ત થતું હોય છે. એ પછી આપણે એનું સ્પષ્ટ એનું કારણ પણ આપ્યું. બરોબર. એને આત્મવિશ્વાસ હોય કે ખરેખર જો આવી શક્તિવાદ કે આત્મા હોતી નથી તો એના માટે એને ચોક્કસ રીઝન આપવું જોઈએ. તો એને રીઝન પણ આપ્યું કે રીઝન એટલે કે કારણ આપ્યું. તો કારણમાં શું એને જણાવ્યું તો બાળકનું મન એ જન્મ સમયે ખાલી હોય છે. બરોબર. એવી જે આપણે અગાઉ પણ આપણે વાત કરી જોન લોકે એને કીધેલું હતું. બરોબર. બાળકનું મન છે એ કોરી સ્લેટ જેવું હોય છે. બરોબર. કોરી પાટી જેવું હોય છે. એવું પણ જોન લોકે પહેલા જ આપણને કીધેલું હતું. અહીંયા પણ એ જ બાબતને સ્પષ્ટતા કરવામાં આવેલી અને એની સાથે જે કે અમુક સમયે અમુક પ્રકારના કામો કરતા શીખે. અમુક સમય પછી બાળક અમુક પ્રકારના કામો કરતા શીખે છે ત્યાં સુધી નહીં, એને સ્પષ્ટતા કરી. ત્યાર પછી જે છે ફ્રેન્ચ અનુભવવાદીઓ આવ્યા અને ફ્રેન્ચ ભૌતિકવાદીઓ. બરોબર. પણ નામ ઉપરથી ન જ આપણને ખ્યાલ આવે. ફ્રેન્ચ એટલે કે ફ્રેન્ચના જે કે મનોવૈજ્ઞાનિકો હશે એની વાત કરવાની. એમાં અનુભવવાદીઓ કોણ હતા એ બાબત ઉપર કોઈને ભાર આપેલો, અને જે ભૌતિકવાદીઓ હતા એમને કઈ કઈ બાબતો ઉપર ભાર આપેલો હોય એની આપણે વાત કરીએ. મનોવિજ્ઞાનમાં ખાસ કરીને એમનું યોગદાન શું રહેલું છે તો કોન્દિલાક નામના જે મનોવૈજ્ઞાનિક છે, તત્વચિંતક છે એવું આપણે કહેવું હોય તો કહી શકાય. કોન્દિલાકે શું કીધું તો કે સાહચર્યમાં સંવેદન થકી જ્ઞાન પ્રાપ્ત થાય છે. બરોબર. સંવેદનો થકી જ્ઞાન પ્રાપ્ત થાય છે, પણ એને એવો કોઈ સ્પષ્ટતા ન કરી. આ માત્ર ને માત્ર એવા એને તાર્કિક વિચારો આપ્યા અને તાર્કિક વિચારો થકી એ અંતે એ કોન્દિલાક છે પોતાના જવાબો સ્વરૂપે અથવા તો કોઈ વાત કરી કે કઈ રીતે કેમ થાય, શા માટે થાય, તો એની કોઈ સ્પષ્ટતા કોન્દિલાક કરી શક્યો નહીં. અહીંયા એને વાત કરી કે સાહચર્યમાં સંવેદન થકી જ જ્ઞાન પ્રાપ્ત થાય એવી વાત કરી. બરોબર. એને લોક કરતા પણ વધુ પ્રતિભાશાળી ગણવામાં આવતો હતો. એનાથી પણ એ આગળ નીકળી ગયો હતો. પણ આપણે એવું પણ કહી શકાય કે એના બધી જ જે બાબતો હોય એ તાર્કિકતા સાથે રજૂ કરેલી હતી, નહીં કે સૈદ્ધાંતિક દ્રષ્ટિ. બરોબર. ત્યાર પછી આપણે વાત કરી કે ચાર્લ્સ બોનેટ નામના જે મનોવૈજ્ઞાનિક છે આવેલા અને એમને મુખ્યત્વે જે શરીર વિજ્ઞાનની જગ્યાએ જીવ વિજ્ઞાન પર ભાર આપેલો. બરોબર. શરીર જીવંત કઈ રીતે છે, શા માટે છે, બરોબર, શારીરિક જે જીવ પ્રક્રિયા કઈ રીતે કહેવાય ને કે એમાં શું રોલ પ્લે રહેલો છે. બરોબર. જે તંતુ અને પછી એને એ જ ખ્યાલની સ્પષ્ટતા કરતા કીધું કે મજ્જા તંતુમાં અમુક ચોક્કસ પ્રકારની વિશિષ્ટ શક્તિઓ રહેલી હોય છે અને એટલા માટે એને શરીર વિજ્ઞાનની જગ્યાએ જીવ વિજ્ઞાન ઉપર કે કાંઈક એવા જીવો રહેલા હોય છે, કાંઈક એવી ક્ષમતા કે શક્તિ કે ઉર્જા રહેલી હોય છે. બરોબર. એની એને પૂર્વ ધારણા કરી. એને સ્પષ્ટતા ન કરી, કોઈ સિદ્ધાંત ન આપ્યો. બરોબર. કોઈ એ બાબતે પર્ટિક્યુલર જણાવી નહીં કે આ જ બાબત થકી એ વ્યક્તિમાં આવા પ્રકારની ચોક્કસ શક્તિ. પણ મજ્જાતંતુઓ, બરોબર, મજ્જાતંતુઓ મીન્સ કે આપણા શરીરના મગજના ભાગમાં રહેલા જે કંઈ આપણે મજ્જાતંતુઓ છે એમાં ચોક્કસ પ્રકારની શક્તિઓ કે ક્ષમતાઓ રહેલી હોય છે. બરોબર. વિશિષ્ટ પ્રકારની. તો એની એક ચોક્કસ પ્રકારની પૂર્વધારણા આપેલી હતી. ત્યાર પછી એ જ બાબતે ફ્રેન્ચ ભૌતિકવાદીઓના સંદર્ભમાં આપણે વાત કરીએ તો એમાં શું હોય તો કે દકાર્ત અને હ્યુમના જે કંઈ આપણે વાત કરીએ કે એમના જે વિચારો હતા એ વિચારોનો વિરોધ કર્યો જે ભૌતિકવાદીઓ હતા, ફ્રેન્ચ ભૌતિકવાદીઓ. કારણ કે અહીં જે અલગ અલગ જે કંઈ મનોવૈજ્ઞાનિકો તત્વચિંતકો થઈ ગયા એમને ચોક્કસ સ્પષ્ટતા સાથે કારણો રજૂ કર્યા કે આ બાબત યોગ્ય નથી અથવા તો સાચી
નથી. આ સાથે આપણે યાદ રાખવું જોઈએ કે દકાર્તે એક જે સ્લોગન આપેલું હોય કે હું વિચારું છું તેથી હું અસ્તિત્વ ધરાવું છું, હું વિચારું છું તેથી હું અસ્તિત્વ ધરાવું છું. હ્યુમના જે ખ્યાલો હતા, હ્યુમના ખ્યાલો અને પ્રત્યક્ષીકરણના ખ્યાલો, આ દરેક ખ્યાલોનો એમને વિરોધ કર્યો, બરોબર, કારણ કે એમની પાસે ઠોસ પુરાવા નહોતા કે આના થકી જ છે વ્યક્તિ આવા પ્રકારનું વર્તણૂક કરી રહ્યો છે. ત્યાર પછી લા મૈત્રીની વાત કરીએ કે લા મૈત્રીએ શું તો કે વસ્તુલક્ષી મનોવિજ્ઞાન એને એ ઢાળ આપ્યો, મનોવિજ્ઞાનને એક દિશા આપી, બરોબર, એક રસ્તો બતાવ્યો કે ભાઈ વસ્તુલક્ષી મનોવિજ્ઞાન કઈ રીતે, તો એને યંત્ર માનવી તરીકે, બરોબર, એક સિદ્ધાંત પ્રસ્તુત કરેલો હતો. માનવ એ યંત્રવત કાર્ય કરે, કઈ રીતે, બરોબર, કે ખોરાક ગ્રહણ કરે, ખોરાકમાં ચોક્કસ ઉર્જા પ્રાપ્ત થાય, ઉર્જા પ્રાપ્ત થઈ મગજના ભાગ સુધી પહોંચે, મગજના ભાગ થકી એક ચોક્કસ પ્રકારની માનવી અમુક પ્રકારના સુખ દુઃખ આનંદોનો ઉપયોગ કરતો હોય અથવા તો અનુભવ કરતો હોય છે. અને આની સાથે જ એટલા માટે એને સુખવાદનો સિદ્ધાંત પણ પ્રસ્તુત કરેલો, બરોબર, એટલા માટે જ એને સુખવાદનો સિદ્ધાંત પણ પ્રસ્તુત કરેલો. ત્યાર પછી આપણે વાત કરીએ કે તો કે હેલ્ફટિયસ નામના જે તત્વચિંતક મનોવૈજ્ઞાનિક આવી ગયા, એમને ઉપયોગિતાવાદ અને ગતિવાદી મનોવૈજ્ઞાનિક તરીકે પણ પૂર્વકાળના ગતિવાદી મનોવૈજ્ઞાનિક, કયા કાળની વાત કરીએ, પૂર્વકાળના ગતિવાદી મનોવૈજ્ઞાનિક તરીકે પણ એમને સ્વીકાર કરેલો હતો. એમ જ છેલ્લે અંતે આપણે કાબાનીસ નામના જે મનોવૈજ્ઞાનિક આવી ગયા, જેમને ખાસ કરીને શરીરના સ્તરો વિશે વાત કરી. એક બધા જ કરતા આપણે કેમ ને અલગ વિચારણા, શરીર વિજ્ઞાનની દ્રષ્ટિએ અલગ વિચારણા, શરીર મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ અલગ વિચારણા, એ વાત કરી કે શરીરના એક ચોક્કસ સ્તરો હતા. એ એક સમયે એવો આવ્યો કે એક એવો કિસ્સો બન્યો કે જે દેશ અથવા પ્રદેશમાં રહેતા હતા, તો ત્યાં એ સમયગાળામાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય, ત્યાંથી એનું જે ધડ એ અલગ થઈ જતું હોય, અને અલગ થઈ ગયા પછી છે જે મગજ કાર્ય કરતું હોય, આપણે શોર્ટકટમાં લખી લઈએ માહિતી, કોઈ મગજ જે કઈ કાર્ય કરતું હોય, બરોબર, એ મગજ પોતાનું કાર્ય કરવાનું બંધ કરીને જે ક્રિયાઓ હોય, પ્રતિક્ષેપ અથવા તો પ્રતિચારની ક્રિયાઓ, બરોબર, તો એ અભાનપણે થતી હોય, અને બધી જ ક્રિયાઓનું સંચાલન નિયમન એ કરોડરજ્જુ એ પોતે ઉપાડી લેતું હોય. કાર્ય કરવાનું કાર્ય જે આપણે કહેવાય પ્રતિક્ષિપ્ત વ્યાપારો હોય, મનોવ્યાપારો હોય, બરોબર, ત્યારના મગજનો ભાગ, એટલે આપણે કહેવાય કે ઉપર મસ્તિષ્કનો જે ભાગ એ અલગ થઈ ગયો, એ પછીના જે કાર્યો સંભાળનાર હોય, તો કરોડરજ્જુ એને એવા સ્તરો આપ્યા, કોઈ મગજ અને કરોડરજ્જુ એ બંને અલગ અલગ છે, બરોબર, અને અલગ અલગ હોવાને કારણે બંને એ અલગ અલગ પ્રકારના જે કાર્યો સંભાળે એ આપણે અત્યારે પણ મનોવિજ્ઞાનિક દ્રષ્ટિકોણે જોઈ શકાય, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણે જોઈ શકાય કે મગજના ચોક્કસ ભાગ એ મગજના ચોક્કસ ભાગોમાં ચોક્કસ પ્રકારની એ માનસિક પ્રક્રિયાઓ અથવા ક્રિયાઓ થતી હોય, બરોબર, સંકલન અને નિયમન અથવા તો શરીરનું સંતુલન અને નિયમન છે એ મગજનું નાનું મગજ એ કાર્ય કરતું હોય. તેમજ જે આપણે અમુક જે શ્વાસની ક્રિયા તે બધી જ બાબતો, તેમજ જે આંતરિક અવયવો હોય કરોડરજ્જુ સાથે જોડાયેલા, કરોડરજ્જુના અનેક જે, બરોબર, 33 મણકા આવેલા, 33 મણકાઓ સાથે વિવિધ અવયવો જોડાયેલા, અને એનું કાંઈક ને કાંઈક કહેવાય ને કંટ્રોલિંગ પાવર છે એ કરોડરજ્જુ પાસે રહેલું હોય છે. એ બાબત છે એ કાબાનીસ નામના જે મનોવૈજ્ઞાનિકે સ્પષ્ટ કરી, અને અંતે એવું કીધું કે મગજ એ વિચારનું સાધન છે, જો મગજ ન હોય તો વિચારો સંભવ જ નથી, એટલા માટે મગજ છે એ વિચારોનો સાધન તરીકે એને ગણાવી, બરોબર, કે મગજ ન હોય તો આપણે વિચારો કરી શકતા જોતા નથી. તો મિત્રો આજે આપણે વાત કરી કે સ્કોટિશ જે મનોવૈજ્ઞાનિક તેમજ ફ્રેન્ચ મનોવૈજ્ઞાનિક, ફ્રેન્ચ અનુભવવાદીઓ અને ફ્રેન્ચ જે ભૌતિકવાદીઓ વિશે આપણે ટૂંકમાં અને જે માહિતી સચોટ માહિતી આપણે મનોવિજ્ઞાનમાં જે તે તત્વચિંતકો મનોવૈજ્ઞાનિકોનું શું ફાળો રહેલો હોય, શું યોગદાન રહેલું છે એના વિશેની માહિતી મેળવી. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. થેન્ક યુ.